હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે છે ને આપણે લેટ વિડીયો સ્ટાર્ટ કર્યો છે. 12:30 જેવો ટાઈમ વાગી ગયો છે, કેમ કે આજે છે ને થોડીક સાફ સફાઈ આપણે ચાલુ કરી દીધી હતી, કેમ કે હમણાં લગ્નની સિઝન ચાલુ હતું ને એટલે કઈ સરખું કામ કરવાનો મેળ નતો આવતો. એટલે આજે આરામથી નિરાતે બધું ડીપ ક્લીનિંગ કરી નાખ્યું છે. એ બધું કામ કર્યું એટલે વિડીયો સ્ટાર્ટ કરવાનો જ રહી ગયો. એટલે અત્યારે જો નાઈ ધોઈ લીધું છે ને હવે જમવાનું બાકી છે. એટલે અહીંયા જો આપણું શાક મસ્ત મજાનું બની ગયું છે. આ સક્કરિયાનું શાક બનાવ્યું છે. આપણે કાલે વાડીએથી આવ્યા હતા ને રતારું, એનું શાક પણ મસ્ત બને. એટલે અત્યારે જો આપણું શાક બની ગયું છે. નરેશ પણ આવે છે, ઉઠી ગયા છે, એટલે સાથે પછી બંને જમી લઈએ. અને મમ્મી ગયા છે દિત્યાબેનને આંગણવાડીએ તેડવા. તો દિત્યા તો ત્યાં જમીને આવશે એટલે કઈ જમશે નહીં. તો ચાલો, બહુ ભૂખ લાગી છે કામ કરીને, એટલે પેલા ફટાફટ જમી લઈએ. તો અત્યારે મારે જવાનું છે વેરાવળ. અને વેરાવળ શું કરવા જવાનું છે એનું તમને કારણ કહું તો આપણી જે રથ જલપાક હતી ને સ્કૂટી, એનું એક્સિડન્ટ થયું છે. એક્સિડન્ટ એટલે કોઈને લાગ્યું નથી, ખાલી એક જગ્યાએ પડી હતી અને પાર્કિંગમાં પડી હતી. અને બીજા કોઈક વાહને, ખબર નહીં કોણે વાહને, કંઈક બીજું કોઈક વાહન પછાડી અને થોડુંક ઓલું કરીને જતું રહ્યું છે, એક્સિડન્ટ જેવું કરીને જતું રહ્યું છે. તો એ રિપેર કરાવવા માટે થોડુંક જવાનું છે શોરૂમે મૂકવા માટે. આગળ એ ગાડી પણ ત્યાં જ પડી છે, હજુ બાયપાસ વેરાવળમાં જ પડી છે. એ અત્યારે તમને દેખાડી, ચાલો ત્યાં જઈને, બરોબર ને? આ જો અત્યારે અહીંયા નાસ્તો કરે છે સવારનું નહીં, બપોર પછીનો નાસ્તો કરે છે. હવે રતારુની સીઝન ચાલુ થઈ ગઈ છે ને અમારે તો ખેતરમાં મસ્ત રતારુ થવા માંડ્યા છે ને, એટલે હવે તમને વિડીયોમાં રતારુ વધારે દેખાશે. કાલે ખાઈ લીધા હતા ને આજે જો આપણે બેસી ગયા છીએ ખાવા. અને દિત્યાબેન આજે ટ્યુશનમાં જવાનું છે એટલે થોડોક નાસ્તો કરાવી દો, પછી એને રેડી કરી અને ટ્યુશનમાં મૂકી આવું, કેમ કે હમણાં એને બહુ મોજ કરી લીધી છે દિત્યાબેને. બરોબર, ચાલ એને મોજ કરવા દઈએ. હવે જોઈએ કે ઇન્સ્યોરન્સમાં થાય કે પછી રોકડા રૂપિયા દેવા પડશે. ત્યાં જઈને તમને આ દેખાડું કે કઈ રીતના એની હાલત છે. તો જો આ પ્રકારની આપણી એક્સેસની અત્યારે હાલત છે, દેખાડું ને. તો જો અહીંયાથી આ થોડીક અંદર દબાઈ ગઈ છે, અત્યારે સ્ટાર્ટ નથી થતી. આ બધું થોડુંક અંદર જતું રહ્યું છે. અહીં ક્યાંકથી ઓઇલ બોઇલ કંઈક નીકળે છે. આપણે એટલી તો નથી ખબર પડતી, આપણે વધુ તો નથી ખબર પડતી, પણ આ બધું દેખાય છે. એ તમને કહું, આ બધા જે ફાઈબરના ને જે પાર્ટ છે ને એ બધા તૂટી ગયા છે. જો આ તૂટી ગયો છે, અહીંયા તૂટી ગયું છે, ને આ બાજુ બે બાજુ. અને બીજું આ બાજુ જો થોડાક લીટા થઈ ગયા, આ તૂટી ગયું છે, આ બધું તૂટી ગયું છે, એવું થઈ ગયું છે. એટલે કઈ રીતના થયું ને એ જ નથી ખબર. ખાલી ગાડી આમ પાર્ક કરેલ હતી પ્લોટમાં, ખાલી પ્લોટમાં, અને બીજા વાહને અહીંથી ધક્કો માર્યો હોય ને ઓલી બાજુ પડી ગયું હોય ને એવું મને લાગે છે. કેમ કે જે પછાડીને ગયું ને એ પાછું ઊભી એણે કરી દીધી હતી. પડી હોય તો આપણે ખબર પડે કે ભાઈ આમ પડી હતી. ત્યાં કંઈ કેમેરા કે એવું કંઈ પણ નહોતું, એટલા માટે કંઈ ખબર નથી પડી. હવે જોઈએ કે ઇન્સ્યોરન્સ ને એ બધું તો છે, ડોક્યુમેન્ટ તો બધાય છે. એટલે હવે આપણે શોરૂમ જઈને પહેલાં પૂછી આવીએ અને પછી લઈ જશું અહીંથી. હવે ચાલુ કરવાની ટ્રાય કરું. આની પહેલાં ચાલુ કરવાની ટ્રાય કરી ત્યારે તો નહોતું ચાલુ થઈ, અત્યારે થઈ ગયું છે. થાય જ નહીં, રિક્ષામાં જ ભરીને લઈ જવી પડશે આપણે. ચાલો, તો રોંઢાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે જો થોડી વાર આરામ કરી દિત્યાને રેડી કરી અને મૂકી એવી છું ટ્યુશનમાં. અને અત્યારે છે ને 5, 5:15 જેવું થઈ ગયું છે. અને હવે મમ્મી ને પપ્પા બી વયા ગયા છે વાડીએ. એટલે અત્યારે જો એક છબલું સાણ થાય એમ છે તો આપણે વાડામાં નાખી આવીએ. અને અહીંયા જો આપણે વાડીના બીટ મસ્ત મજાના મમ્મીએ કટિંગ કરી અને રાખી દીધા છે ગાયોને ખવડાવવા માટે. હમણાં નહીં, થોડીક વાર પછી. તો પેલા ફટાફટ જે આપણે રોંઢાનું કામ બાકી છે ને એ પેલા પૂરું કરી લઉં. ચાલો, તો ગઈકાલે નરેશ છે ને આપણી સ્કૂટી છે ને એ રિપેર કરાવવા માટે ગયા હતા, પણ રાતે મોડું થઈ ગયું હતું એટલે પાછો આપણે કંઈ એને મળ્યા નહોતા કે કંઈ વાતચીત નહોતી કરી. એટલે અત્યારે નરેશ જો અહીંયા ફ્રી બેઠા છે તો આપણે થોડીક વાર એની સાથે વાતો કરીએ. એટલે આપણે છે ને નરેશને પૂછી લઈએ કે આપણી સ્કૂટીનું હવે શું થવાનું છે, કંઈ રિપેર થશે કે? હવે થવાનું તો બહુ અઘરું છે. કેમ કે એક સ્કૂટીની ટોટલ વેલ્યુ કંઈક એટલે એની વીમાની જે આઈડીવી હોય ને એ કંઈક 22,000 છે, બરોબર ને? શોરૂમમાંથી એક કારીગરને બતાડ્યું તો એ 30-35,000 નો ખર્ચો છે. બોલો લ્યો, હવે સ્કૂટીમાં એટલો બધો ખર્ચો આવવાનો છે. એટલે પછી અમને ખબર નથી. પછી અમે બીજા એક વીમાવાળાને પૂછ્યું તો એ કે તમારે જેટલી આઈડીવી સ્કૂટીની વેલ્યુ કરતાં વધુ ખર્ચો હોય ને તો તમારે ટોટલ લોસમાં જાય એમ. એવી ટોટલ લોસ જેવી લાગતી નથી ગાડી. હજુ એમાં 10-12,000 નો ખર્ચો લાગે છે. હવે જોઈએ, 10-12,000 ના ખર્ચામાં થઈ જાય તો પછી આપણે રિપેર કરાવશું. બાકી પછી જવા દે. બાકી રામે રામ. બાકી પછી યુટ્યુબ મની માંથી લઈ લે હું બીજી વિડીયો બનાવીને. તમે કમાય, બહુ પૈસા તો કમાય છે ને, બરોબર? બહુ પૈસા કમાય છે તો હું કઈ સ્કૂટી લેવા કમાવું છું? તો સ્કૂટી જરૂરિયાત, જીવન જરૂરિયાત તો વસ્તુ છે જ. હમણાં જો આપણે લગ્નની સિઝન ચાલુ હતી ને ત્યારે સ્કૂટી નહોતી એટલે નરેશને ચાલીને બધે જવું પડ્યું. હા, નકર તો સ્કૂટી લઈને જ જતા હોય. ગાડી લઈને હોય જાવ, પણ આ ગામમાં અહીંથી ખાલી શેરી ટપ્પાની હોય,
બરોબર પાર્કિંગ નું આપવાની હોય અહીં પાર્કિંગ તો થઈ જાય ગામમાં નો વાંધો આવે અહીંયા તો થઈ જાય બરોબર મોટા મોટા ગ્રાઉન્ડ હોય એટલે પણ ખાલી શેરી ટપન ગાડી આમ ફેરવીને લઈ જવી પડે આ હોય તો ગલીઓમાંથી નીકળી જાય અને દૂર હોય આપણે ઘરે ખબર ને કે ટોલા છેડે જવું હતું લગનમાં ત્યારે યાદ આવે વાહનની બાકી આમ તો કઈ વાંધો ને મારે તો બાયુ જાતી હોય એટલે એના ભેગી અમે તો છોકરાઓને લઈને હાલીને જાતી હોય પણ આ નરેશ ને એ લોકોને બધા છોકરા હોય ગાડી લઈને જતા હોય એટલે વધારે યાદ આવે હા પછી તો એમ જ કરવું પડે ને એમ ચાલો તો સ્કૂટી તો રિપેર થવાની હશે તો રિપેર થશે બાકી તો આપણે નવી લઈ લઈશું અને અહીંયા છે ને આપણે મરચાની ખેતી કરી હતી ને તો એ મરચા હવે પાકી ગયા છે જોઈ લે આપણા મરચા કેવા મસ્ત આખરી ડાયરે મરચા છે આખે પાંદડે મરચા ને બધાય પાક ઉપર આવી ગયા છે બધાય પાકી ગયા એકદમ લાલ મરચા થઈ ગયા છે નરેશ હવે ચટણી ખંડવા જવું જોઈએ આપણે કેટલા મરચા છે જો 1 2 3 4 ને 5 મરચા છે પાંચેય નું એક થઈ જાય ને બરોબર એટલે આપણે હવે છે ને ચટણી ખાંડવા હાટું મરચા નહીં લેવા પડે આ વર્ષની ચટણી આપણે આપણી મરચીના મરચામાંથી જ થઈ જવાની છે અને હમણાં છે ને દ્રાક્ષના વેલામાં દ્રાક્ષ પણ નથી આવતી કે કંઈ મોર પણ નથી આવતા અને પાંદડા પણ જો સાવ ખરી ગયા છે અને પાંદડા જે છે ને એ પણ સુકાઈ ગયા છે એટલે ખરીને પછી નીચે આવે હમણાં તમે ફળિયું વાળી નાખ્યું છે પણ બહાર જોઈ લો તમને હું બતાવું પાંદડા અહીંયા જોઈ લો પાંદડા ભેગા થયા અમારી શેરીમાં કેમ કે અહીંયા બધે ઝાડવા ને એવું છે ને એટલે પાંદડા ખરીને બધા અમારા અહીંયા ઓટા પાસે જ ભેગા થાય એટલે હવે આખી અહીંથી ફળિયું વાળવાનું ચાલુ કરવું પડશે તે છેક વાં સુધી આપણે ફળિયું વાળવાનું બાકી છે અત્યારે પવન હતો એટલે મેં નહોતું વાળ્યું ફળિયું કેમ કે પવનનું ફળિયું હરખું વળાય ને અંદર વાળી નાખ્યું હતું બધે તો ફટાફટ છે ને પવન નથી ને તો આપણે ફળિયું વાળીને ચોખ્ખું કરી દઈએ કેમ કે બહાર છોકરાઓને બધા રમતા હોય એટલે ગંદુ ન સારું લાગે સવાર સાંજ 2 ટાઈમ અમારે તો ફરિયા વાળવા પડે આજુબાજુ ઝાડવાના બધા પાંદડા ખરીને અહીંયા જ ભેગા થાય ઘર પાસે જ એટલે હજી મમ્મી પપ્પા પણ આવ્યા નથી એટલે ફટાફટ હવે છે ને પહેલાં હું ફળિયું વાળી લઉં પછી દિત્યાને પણ તેડવાનો ટાઈમ થઈ જશે કેમ કે 5:45 જેવું તો ટાઈમ થઈ ગયો છે ઓલરેડી તો ચાલો ફટાફટ હું મારું કામ પહેલાં ફિનિશ કરી નાખું ચાલો તો દિત્યાબેનને તેડી આવી છું આંગણવાડીએથી અને અત્યારે જો અહીંયા બેઠા બેન હોમવર્ક કરે છે અને બેનનો ઓર્ડર માર્યો છે દિત્યાબેન ઓર્ડર માર્યો છે કે હું હોમવર્ક કરી લો ત્યાં સુધીમાં મને બટેકા પૌવા બનાવી દે હમણાં કેદુના બનાવ્યા નથી ને 2 દિવસ ત્યાં પાછળ પડી ગઈ છે તો એને થોડાક મારે અત્યારે બટેકા પૌવા બનાવી દેવા પડશે અને અહીંયા જો આપણે ખીચડી મૂકી દીધી છે અને મમ્મી પપ્પા વાડીએથી આવી ગયા એટલે એના માટે ચા મૂકી દીધો છે મસ્ત મજાનો અને ચાલો તો જો મમ્મી વાડીએ ગયા હતા ને આજે તો કેટલી બધી ભાજી લઈ આવ્યા છે પાલકની ભાજી તાંજળિયાની ભાજી ને ડુંગળી ને લસણ લીલું અને આમાં શું છે મેથી ને ધાણા ભાજી ને એવું બધું છે અલગ અલગ ટાઈપની બધી ભાજી વાડીએથી આવી ગઈ છે હા બધી ભાજી પૂરી થઈ ગઈ હતી એટલે મમ્મી લેવા ગયા હતા વાડીએ ભાજી સ્પેશિયલ અત્યારે આપણે મિક્સ ભાજી બધી બનાવવાની છે એટલે અહીંયા જો મમ્મી સુધારવા બેસી ગયા છે અને યુગ અને દિત્યા શું ખાવ છો શેરડી વાડીએથી લઈ આવ્યા એટલે તું તો કહેતી હતી ને મારે બટેટા પૌવા ખાવા હા ત્યાં સુધી શેરડી ખાઈ લઉં કા બટેકા પૌવામાં નાખવા માટેના બધા શાકભાજી સુધારી અને વઘારી નાખ્યા છે અને અહીંયા જો આપણે મસ્ત મજાના પૌવા પણ ધોઈ નાખ્યા છે હવે થોડાક આ શાકભાજી ચડી જાય ને એટલે પૌવા મિક્સ કરી દઈએ અને ખીચડી બની ગઈ છે અને દૂધ પણ ગરમ થઈ ગયું છે એટલે હવે ભાજી પછી સુધારવા બેસી જાય કેમ કે ભાજી સુધારતા વાર લાગે તો પૌવા બનાવી લઉં પછી હું મમ્મી ફટાફટ ભાજી સુધારી અને પછી ભાજી વઘારી નાખું ચાલો તો આપણે અહીંયા દિત્યાબેનની ખ્વાહિશ પૂરી કરી દીધી છે આપણા બટેટા પૌવા બનીને થઈ ગયા છે રેડી દિત્યાબેને હોમવર્ક પણ પૂરું કરી લીધું છે ને એટલે હવે એને પેલા જમાડી દઉં ચાલો તો આપણે અહીંયા જો મસ્ત મજાની મિક્સ ભાજીનો વઘાર કરી નાખ્યો છે ભાજી ચડશે અને હવે ચૂલામાં તાપ પણ થઈ ગયો છે એટલે પેલા રોટલા કરી નાખીને ભાજી ધીમા તાપે ચડશે પછી ગરમા ગરમ જમવા બેસી જાય ચાલો તો જમી લીધું છે અને અત્યારે 11 જેવો ટાઈમ વાગી ગયો છે અને વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ હું iPad